પાકિસ્તાનથી આવેલો માણસ, અને એ માણસનું જીગર એટલું બધું હતું કે પાકિસ્તાનમાં 2 રેન્જરને મારીને ભારત ભાગીને આવેલો. 40 વર્ષની ઉંમરે એણે લગ્ન કર્યા 20 વર્ષની છોકરી સાથે, ત્યાં તે રબારી, અને પગલા ઉપરથી માણસ ઓળખી બતાવે. હાજી મસ્તાન જેવો માણસ એની પાસે આવ્યો હતો કે દાણચોરીનો સામાન અમે અહીંથી ઘુસાડીશું, જેમ દમણ એક જમાનામાં દાણચોરી માટેનું હતું, એણે ના પાડી દીધી હતી. આ રણછોડ પગીને 72ની વોરની અંદર જો રણછોડ પગી ના હોત તો બનાસકાંઠાથી પાકિસ્તાનનું સૈન્ય આપણે ત્યાં ઘૂસી ગયું હોત. રણછોડ પગીએ દારૂગોળો સરદારસિંહ નામના કર્નલને પહોંચાડ્યો હતો, એના કારણે આપણું લશ્કર લડ્યું હતું. એ સ્ટોરી મેં લખી. એ સ્ટોરી લખ્યા પછી લોકોએ, વાંચકોએ એટલા બધા પૈસા આપ્યા કે એનું પોતાનું એણે ખેતર ખરીદ્યું. અને મજાની વાત એ છે કે ખેતરનું પહેલું નારિયેળ ફોડવા માટે હું ગયો હતો ત્યાં આગળ. એ પછી કેશુભાઈની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર બંને જણા એનું પેન્શન ચાલુ કર્યું. આજે પણ રણછોડ પગીની મને ગર્વ એ વાતનો છે કે રણછોડ પગીનું પુતળું બનાસકાંઠાની સરહદ ઉપર છે, અને જાણે રણછોડ એમ કહેતો હોય કે તાકાત હોય તો આવો, હું હજી બેઠો છું. એ એક ફિલિંગને એક ટચ હજી રણછોડ સાથેનો રહ્યો છે. અલબત્ત ગુજરી ગયો.